મારે કાઢવું પણ ના પેલા હું વાઈ જતો પણ અમને ઓછી ખબર હું જાણું આ છું વચમાં પેલા આઈકન જો ને આપણા પેલા ગામ તે ટોપી નથી પહેરી આ બે હાથ અને આ બધું ખુલ્લું છે મુરેઠા તે બધું એમ તે એટલા સાબીઓ પડતો ને તેમ એમ જવા દીધું બાઈક અને આ બધું કાળું પડી ગયું પણ તાર તો કઈની વાત જ નહીં તે કલાક બાર થઈને આવો ને માં હાલ હોય કંથી પેલા બસ સ્ટેન્ડ થઈને આવો ને ત્યાં મોઢું કાળું ના તમે ગવીન જેમ મને બાપને કે પીવાની એવું તમારે એવું એરા સ્ટીલ ઉપર જાય ચલાવો ના પાતળી સ્ટીન સ્ટીલ કહેવાય આ રે સ્ટીલ આપણે તો ને બનેલો સ્કીન કે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હું કરે લાયેલા આ પોણી ઉપર આવે હા તો પાણી સીધે ચાલુ ગયા તો જો ચકલી જે પાણી થોડું થોડું આવે છે સીધે ચલા કે ઉપર ટોટી ભરાવો આવો ફૂલ આવો ના આવે પણ નહીં ચડતું એટલે ઓછું આપણો પણ નહીં ચડતી એવી તો કઈ છે અંદર તો નહીં આપણો કુંડી આ ડોલે ડોલે ફરી વિજયને બોલાય ચાલો ડોલો આજે કાઢો ને હા તો વિજયને બોલાવો કરી દઈએ લેવાનો બરોબર ચલો ગાઈસ હોય તો પાણીનું કામકાજ કરીશી અને આપણે હવે આપણે જઈએ અંદર હા રશ્મિકાબેન સવારમાં વહેલા ગયા ગીત ચાલુ કરીએ ગુડ મોર્નિંગ શું કરો વહેલા ગુડ મોર્નિંગ શું કરો વહેલા લગાવી ગેસે જો હો હા ગુડ મોર્નિંગ તમને બેન જો ગાઈસ દીવાબત્તી કરી દીધી છે પપ્પા અહીંયા હે પપ્પા મારું બાસી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ચલો ગાઈસ હવે આપણે બ્રશ કરવાનું કરી દઈએ હા હો ગયો ચોસ મોલ ગાઈસ અત્યારે આપણે જે છીએ બજારમાં જે કાલે આપણે ફેમ રેડી કરી કે અત્યારે કુરિયર કરાવવાની છે તો કુરિયર કરાવવા જઈએ છીએ આપણે અને હોય તો જો પૂજાને વહેલા શું કરો ક્યાં છો આખો તો પાણી ફેરવાનો ના પલાવાનું ફેક્ટરી હું વિનમભાઈની વાટ જોઈ રહી એટલે આવીને રોટલી આ મોકલે ચણા એ આવી ધાબા પર તો નહીં પ્યોર રસમીને રોટલી કંટી જોવાનું કીધું ને તે તવા પર ચડી જાય છે તો મૂકી તો એડે કેટલા છે હજી આવ્યા નહીં એવું અત્યારે પાર્સલ કરવાની આ કુરિયર કરાવવાની ને એટલા કરે જઈએ તો કરી દઈએ કુરિયર પેકિંગ જબર કરવાની પેકિંગ જબર કરવાની એવું કરું જ પણ પેકિંગ ગાઈસ આપણે આવીએ છીએ કુરિયર કરાવવા માટે ત્યાં તો આપણે હવે ત્યાં લઈ લીધી છે આપણે અંજલી કુરિયર છે તો હમણાં કુરિયર કરાવી દઈએ આપણે ના અંજલી નહીં ગાઈસ તિરુપતિ કુરિયર છે તો આપણે હવે જઈએ ત્યાં આવી ગયા છીએ હો કસરત કરવા જાવ મમ્મી આવામાં કરીએ નોકરતા માં દીકરી કરો જજ કા મોટર માટે પહેરી બે જાડા થઈ ગયા હેવા નહીં કઈ ગયા તકો નહીં જા આય અરે નવા થવા થવા અરે ના હું તો એટલી બધી આજે નહીં પોણ આગે છૂટી ને જો જાડી ભમે તક કે જીવારું એવું મમ્મી હું તો એવી પછી બધી જા. હું તો કસરત કરી ખાવા આ જો મમ્મી જો જો તો આજે તો નહીં તો ચાલ 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 એવું ગયાતી વાર કોઈ કઈ પૂજા અમારા શરીરમાં કંટ્રોલ ન કરે અમે કામ મેં ખીચડી મીચડી ખો અમે કંટ્રોલ કરી ગામ તકલી નહીં હા સાચી ખીચડી મીચડી માં મમ્મી બીજા જાડી બહુ થઈ ગઈ ને રસકા જે ખાધી હશે તો શરીર પૂરા ના વિડિયો જોઈ રોજ ના ના કરે એ છબી વધી મમ્મી જો આજકાલથી કોઈ મમ્મી કેટલા વર્ષોથી ખીચડી કદી બંધ કરવા નો આ મી ઓપરેશન કરી મમ્મી ઓપરેશન હલ્દીઓ વધારે દીજ્યો પતેમાં કી કે તારો ઓફિસ ના પપ્પા નું ખાવ ને તો તમે ચાટલો મગમ બે જ ખાવ બે મુક જીરો નાખી દઉં ચકરીઓ આવે નાખું લો બે તો નેના છોકરા એક રીતે ગલી કે હા હેલ્ધી હોટલ ને કે સળે કેમ આવતા ને તો કામ એટલે નહીં એટલો મારે કાઢવું મારે કાઢવું તા ભાઈને આટલો પણ ના પેલા હું વાઈ જતો પણ અમને ઓછી ખબર હું જાણું આ છું વચમાં પેલા આઈકન જો ને આપણા પેલા ગામ તે ટોપી નથી પહેરી આ બે હાથ અને આ બધું ખુલ્લું છે મુરેઠા મુરેઠા તે બધું એમ તે એટલા સાબીઓ પડતો ને તેમ એમ જવા દીધું બાઈક અને આ બધું કાળું પડી ગયું પણ તાર તો કઈની વાત જ નહીં તે કલાક બાર થઈને આવો ને માં હાલ હોય કંથી પેલા બસ સ્ટેન્ડ થઈને આવો ને ત્યાં મોઢું કાળું ના તમે પડે ગવીન જેમ મને બાપને કે પીવાની એવું તમારે એવું એરા સ્ટીલ સ્ટીલ ઉપર જાય ચલાવો ના પાતળી સ્ટીન સ્ટીલ કહેવાય આ રે સ્ટીલ આપણે તો ને બનેલો સ્કીન કહેવાય કોના ખબર હો ને સ્કીન કહેવાય સ્કિન ટોન કહેવાય ફેસ સ્કિન ટોન કહેવાય
જે તે તું ના લગાવાય તું બધું લેવું પેલા મેં હું પેલા ટૂંકું લગાવી દીધું મારે મોટું આવતું હતું પણ બધું બંધ કરી નાખી જો નહીં લગાવવાનું પેલા લગાવી ઈ કદી મંગાવી એ મમ્મી આ તો પિયર જવાનું કે હવા કરવા તાય પિયર જવું આનો મમ્મી દાદા પીએ જાવ જા તો અમાર જઈને આવીએ જાણ આવી હતી ખબર દાદા ક્યાં ઓન બર્થડે હતો 6 તારીખે હું 7 તારીખે આવી હતી કે દાદા ક્યાં મહિનો હતા આજની તારીખ હજી મહિનો 7 તારીખે તે બુધવારે રસી લઈને પછી જવાનું હવે કે ઉજવાય રસી પછી જાણું તો કોણ તને જાણું એ તો વડનગર જવાનું નવા હું લેવા જાવ તો એ તો વડનગર થોડી માર ગુને ઘર કરી આલ્યું તમે ક્યાં મૂકો આપણે જવું મૂકવા તો વડનગર જઈને આવ હું તો કોક ને લે આવું વડનગર જઈને આખી પાવ હું આવું છું એ તો તાર ઈની ચિંતા નહીં કરવાની હું તો તીરીએ તાર મૂકવાના આપો તો હું તો તીરીએ हो गया उसका ચમ હવે બહુ તકલીફ ऐसा પડે मिलती नहीं તો પણ હવે હું લેવા જાઉં મેં પર હમો થઈ ગયો મમ્મી કો કઈ નહીં હોય કણું આગ થોડા દે રહેવાનું હતું ना जाए બે કઈ મહિના રહી ના 3 મહિના તે એમને પ્રીતિ તાણ હવે કોઈ થતું નહીં તે રહેવા હોતા નહીં हमारा सीधा में जो है इसको इसका હું તો મારે તો હું આપણું ખેંચવા પણ નહીં નહીં મારા મેળો પાટો પાવ પીધી બધા જેવો લાગે ઓહો બોલે જ તે તો પાટો બંધાઈ દે તો પટી ગયું એટલે વધુ નહીં ખોકી વધી ફરે રે ચોપે પડવાનો કઈ દસ્તા પહાડ જઈને આવતો રહેજો તો તે હું એમ તો કહું તમું જો વધારે કહું સમજાવી રાખે જો કોઈ નહીં आखो दिवस ब्रो वीडियो में हो मम्मी आपा तो फ्री फायर रम रम करो ओए ए ओए મમ્મીને કશું કહેતો ओए पण कोम हो આની તું ટીમ બોલું આખો દાડી आखो दार फ्री क्या बोलो તમે? आ तो मम्मी ने हाथ जता नहीं बीजा आ तो साहिल ने हाथ जता नहीं પેલી લારી ખોલવાની કે પકોડા લારી કરવી ને તો ડાબુ જો આપણી જગ્યાએ સેટ કરી વાત થઈ જાય સેટ થઈ જાય તો બીજા તરફ મૂકી દેવાય છે લા ટાઈમ થઈને વાગે ઉઠાડું રાતે નોકરી અને દાડા એ નીકળી રાખવા હોય ટાઈમ થઈને આપણે વાગે વાંધો ઉઠાડવાય તમ ના કઈ બાલ કરે વિક્રમ ઠાકોર જેવા તો ખરા કપીએ લોકો કપીએ બાલ કરે ના એવું ના હાલ લાગે અહીંયા આગળ પૈસા કપીએ મહેમાન આપે ના તો બાર કપીએ આપણે આવું બોલું નહીં કાલાઈ મહેમાન આવી આ ફોન લઈ બોલજી ભાઈ તો આ એ મને બાલ જણા મોટા ના એકલા નહીં પણ એ પાલનું ની બોલી પણ તે નિશાન નહીં થતા એટલે બોલજી બોલે કશો વાંધો નહીં આપવા દે તો વાંધો નહીં ના તાપ લાગે સાડી એવો સાઈડ લાવ એ કારણ નહીં તો હું તો બા પાટલી બંધી લઈને વાંચ પેટ્રોલ આવી અરે ઓનલાઈન મસ્કા મળે ને તું કહેતી હતી કે ઓફર ચાલુ હોય અત્યારે વિશ્વમાં ઓફર પડતી પણ ઘેર જે પડી હતા પેરાવ લાલુ લે આવો દાડો ક્યારે પડી ગયો હા હર્ષમિકા બેન શું બનાવસ કે તારે હર્ષિકા શું બનાવો શું બનાવો શેર ખમણી બનાવો એમ બરાબર આગળ નિભાવતી ચમ મંદા આગળ નિભાવતી પૂછી તો પાછી હાલ દેના પર અત્યારે હું ખાઈ રહ્યા હું તે ખાઉં લો વિરમભાઈ કે બદલાલ તો ભેડા જેવી નીચે લે તો ચીકણી છે ચીકની જ બેડા છે અહીંયા અને રેક્સ કરીએ હા બુડા હા નિભાવતીસ કા ચી ચિંગમ ટાઈપ છે લોબી થયા તો ચીજ ચીજ હા ચીજ ચીજ ગુલ્ફી કહેવાય કેન્ડી કહેવાય ગુલ્ફી કહેવાય છે કાના પીળા કલર લીલા કલર ના આવી પણ મોડા આવી અરે મસાલા વાળા હતા પીળા કલર મેઠાના જ આવી મોડા લાવવાના તો ગાઈસ અત્યારે હું મમ્મી સાહિલ ના નહીં આવતો વિડીયો કઈ સોરી વાત એ પછી લઈ જાઓ તો ગાઈસ ચોકન જવાનું મમ્મી આપણા દર્શન કરવા ચોકન પણ શનિદેવી શનિદેવ છે રે શનિદેવ ચોક મંદિર છે આપણા અનાવાન દરવાજે આવ્યું કણ હા અને વાળા દરવાજે પેલી બાજુ એ તો અનાવાળું એ અનાવાળું જ કહેવાય આખું દરવાજો ના કહેવાય પેલા ભરવાનો ઘર આવ ને હા એ આનાવાળું જ કહેવાય આખું તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ કે આપણે જવાનું છે તો અમે જઈએ મમ્મી સાહેબ તો બાઇક ગાડી દીધી છે આપણે અને એક્ટિવા ગાડી તો આપણે જઈએ આવા ગાઈસ આપણે નીકળીએ છીએ આનાવાળા શનિદેવના મંદિરે દર્શન કરવા માટે આપણે નીકળી જઈએ તો ગાઈસ સાહેલના મારા મમ્મી આપું એક અમાર ના ભાઈ અમાર નોટ અલાઉડ નોટ અલાઉડ નોટ અલાઉડ નોટ અલાઉડ અલાઉડ નહીં નોટ અલાઉડ તો ગેસ હું રમસિંહ મેં એટલી બધા છીએ એટલે આપણે બજારમાં આવી જઈએ છીએ આપણે પકવા આવ્યા છીએ આપણે તો ગાઈસ જો આટલા બજારનું વ્યૂ જોઈ લો પાટણ
આ કયું કહેવાય? મને ખબર નહીં એડ્રેસ તો પૂરું. આ પેલું કયું માતાજી મંદિર આવો આગળ? સાધીમાનું સતીમાનું મંદિર આવે 3 દરવાજાવાળું. એ પહોંચી જવાય આપણે. થઈ ગયું મંદિર થોડું આગું ગાઈસ. એટલે આગળ આવે વિડીયો તારે બ્લોગ બનાવીએ. તો ગાઈસ આપણે સતીમા મંદિરે પહોંચી જઈએ છીએ. 3 દરવાજા સતીમા માતાજીના મંદિરે. સતીમા માતાજી મંદિર દર્શન કરી લીધા આપણે. આના 3 દરવાજા સતીમા મંદિર. ટ્રાફિક બહુ હવે હતો. આ જો તો જો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ શનિદેવના મંદિરે. મમ્મી જઈએ. જો ગાઈસ અમારી મમ્મી આવી છે સાહિલના બે. હા કોઈ લેવાનું મમ્મી? શું લેવાનું? નારિયેલ કા? તો બસ આપણે પહોંચી જાય છીએ શનિદેવના મંદિરે. બસ દર્શન કરો તમારે હોય તો. આપણે તો પહોંચી ગયા રામસિંહ બધા આવી ગયા. શનિદેવનું મંદિર. હું પહેલી વાર આવ્યા ને અમે. તો ગાઈસ અમે તો પહેલી વાર આવ્યા છીએ મંદિરે. આ 40 બધી લખી શનિદેવની બધી. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ દર્શન કરીને. હવે ઘેર જવા માટે એવું તો વિલંબ છે. પકોડી ખાવાની. હા પકોડી ખાવાની જાગે થઈએ આપણે. આ ગાઈસ જરા બાટલામાં બરફ આવ્યો તો બરફ ખાકા જ કરાયો. પડી દો. તો આગળ મમ્મીને જઈશી સારીને દે. આપણે પાછળ જઈએ છીએ. ગાઈસ અમે તો આવી જાય છીએ ઘેર. મમ્મીને પાછળ આવી છે ચમકે બધું લેવાનું હતું બજારમાં બધું ચણા એવું બધું. એટલે એ પાછળ છે ને અમે આવી ગયા છીએ. અને અમારા જમનાબેન જો હોસ્પિટલથી ઘેર આવી ગયા. શું કરો જમનાબેન? તો મૂકી ચાલુ. જો ગાઈસ હોય તો વાતો કરીશી. આ ચાવી મૂકી ગયો. ગાઈસ હોય તો અમારા રશ્મિકાબેન આવું કહેવાય સેવ ખમણી બનાવી એમ. બરાબર. તે મમ્મી ફોન કરશે એવું લેતા જા. અને કોથમી મંગાવવાની પડી તો મંગાવી દે. ફોન કર કર તું મારે કોમ હા. હા તો વિરમના કે ગરીબ ડમરી કે કરી કર. આવું કરી ત્યારે. હા ભૂકો કરવાનો હોય. બરાબર. તો જો ગાઈસ અત્યારે આપણે આવી ગયા હતા એડિટિંગ કરવા. અને પૂજા તો ભાઈ જીરી ખાવા ઉપર લાવી દીધી છે. તો ગાઈસ જો ઉપર ખાઈ છે. ચમચો ઉપર ખાધી ગયા છે તમે હજી. એવી ઈચ્છા બીચ્છા નેચર નો જવાનું કોઈ એવું ના હા. હા તે ખાવાનું તો એમાં શું છે એવું ઠીક છે આવવાનું તાના. તો સારું શાક નહીં બનાવ્યું? શાક તો સારું તો બનાવી સબ્જી તો ભાઈ તને તમને ભાવતું હતા. શું કારણ? એવું તે બનાવી તને જમના ભાવ હતા. માથું પકડવાનું. હા તો ગોળી ગળક નહીં કરતી? આટલા હાથે કશું થાય એવું થાય મળું ને એટલે શું બળતો પાકી હોય ને અંદર એવું આટલામાં એવું થાય. એટલે એવું થાય પાકી હોય ને અંદર એ બળતું હોય ને એવું થાય. એવું બરાબર. ખાધું બી એમ તે કહો. ખાઈ લીધું. હા એકલો ખાધું. ભૂખ લાગી. એટલે એ બનાવી તો ખમણી રહ્યું. આની ખમણી બતાવજો પૂછે છે ખમણી બનાવી છે. તો જો ગઈ સાથે ખમણી બને અમારા રશ્મિકા બેને આ રીતે ખમણી બનાવીએ કોક. ઓછી ભાઈ ને સેવ બેવ નથી ને સેવ પછી ચટણી બધું નતું કર. એ તો રહેવાનું તાર. ચલો ગઈ એડિટિંગ પટાવી દઈએ આપણે. અને કાલ મળીએ નવા બ્લોગમાં. તો ગુડ નાઇટ, જય માતાજી.